हेलो फ्रेंड्स, આપણે બહુ દિવસ આગળ ફરી મળીએ છીએ। છેલ્લે આપણે આઈયુપીએસસી નામના કેટલાક નિયમો મેં તમને કીધેલા, એ નિયમોને આધારે આજે આપણે થોડી આગળ ચર્ચા કરીશું। આજે આપણે કેટલાક સૂત્રો લેવાના છે, જેના આપણે આઈયુપીએસસી નામ નિયમને આધારે શીખીશું। તો આજે આપણે આઈયુપીએસસી નામ કેટલાક સૂત્રો લખીએ છીએ અને એ સૂત્રને આધારે શક્ય હોય તો એના પ્રચલિત નામ, નહીતર આપણે આઈયુપીએસસી નામ લખવાના છે। તો આપણે થોડા આઈયુપીએસસી નામની વાત કરીએ છીએ। આપણે આઈયુપીએસસી નામ પતી ગયા પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, કેમિસ્ટ્રી ભાગ 2। ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હતું, ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથેન। તો આપણે કેટલાક નિયમો વિશે આપણે ચર્ચા કરેલી, એ નિયમોને આધારે આજે આપણે કેટલાક સૂત્રો લખીશું। એ સૂત્રો જરા જોતા રહેજો। CH3 બોન્ડ CH3, જેનું આઈયુપીએસસી નામની આપણે વાત કરીએ, જે કાર્બનની વચ્ચે સિંગલ બંધ, એકલ બંધ, સિગ્મા બંધ આવેલો હોય, તો એવા સિંગલ બંધ વાળા નામના છેડે આપણે n પ્રત્યય લગાડીશું। અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? તો 2 કાર્બનની કહેવાય ઇથ, પ્રત્યય લાગે n, જેને કહેવાય ઇથેન। કાર્બનની સંખ્યામાં થોડો ફેરફાર કરીએ, CH3 CH2 CH3, તો કેટલા કાર્બન થયા? 3 કાર્બન થયા, જેને આપણે કહેવાય છે પ્રોપેન। બીજું સૂત્ર લખીએ મિત્રો, CH3 CH CH3 અને CH3। તો મિત્રો જ્યારે 2 કરતા વધારે કાર્બન હોય તો સૌપ્રથમ પહેલો નિયમ, લાંબામાં લાંબી શૃંખલાને મુખ્ય કાર્બન તરીકે ગણવો। તો કેટલા કાર્બનની રેખીય લાઈન છે? તો 3। તો 3 કાર્બનને કહેવાય પ્રોપેન। કયા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન સમૂહ છે? તો જો ડાબી બાજુથી 2, જમણી બાજુથી 2, તો શું લખાય? 2 મિથાઇલ પ્રોપેન। જોડે જોડે આપણે મિત્રો પ્રચલિત નામની વાત કરીએ, તો આપણે નિયમની અંદર છઠ્ઠા નિયમની ચર્ચા કરી હતી, આઈસો, નિયો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક। તો એની અંદર જે આપણે સૂત્ર છે પ્રચલિત નામની અંદર, છેલ્લેથી બીજા નંબરના કાર્બનની ઉપર અથવા નીચે જો CH3 આવેલો હોય તો એના માટે શબ્દ વપરાશે આઈસો। તો આપણે લખી દઈએ આઈસો। ટોટલ કેટલા કાર્બન છે? 4, તો એને કહેવાય છે બ્યુટેન। તો આ તમારું કયું નામ થયું મિત્રો? પ્રચલિત નામ થયું। એટલે આઈયુપીએસસી નામ અને પ્રચલિત નામ બંને શબ્દો કેવા છે? અલગ અલગ છે। ફરીથી જરા એક સૂત્ર લઈ લઈએ, CH3 CH
CH CH3 CH3 તો આની અંદર શું કહેવાશે તો બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે એને કહેવાશે 2 મિથાઇલ ટોટલ કેટલા કાર્બન છે સીધી લાઈનમાં 5 4 એને કહેવાય છે બ્યુટેન આઇસોમિથાઇલ બ્યુટેન બીજું કોઈ સૂત્ર જોઈએ CH3 CH CH3 CH CH3 CH3 તો આ સૂત્રની અંદર કેટલા કાર્બનની રેખીય લાઈન છે તો આની અંદર 4 કાર્બનની રેખીય લાઈન છે તો એને આપણે કહીશું બ્યુટેન કયા કયા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે તો બંને બાજુથી ઓછામાં ઓછો નંબર જુઓ બંને બાજુ સરખા છે તો શું લખાય 2 2 ડાય મિથાઇલ બ્યુટેન 2 2 ડાય મિથાઇલ બ્યુટેન થોડો સૂત્ર બીજું લખી દઈએ આપણે CH3 C CH3 ડબલ બોન્ડ C CH3 CH2 CH3 તો જ્યારે એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો જેની ક્રિયાશીલતા વધારે હોય એ બાજુએથી આપણે નામકરણ કરીશું તો મિત્રો કઈ બાજુથી નામકરણ કરીશું ડાબી કે જમણી તો આપણે ડાબી બાજુથી નામકરણ કરીએ ડબલ બોન્ડની ક્રિયાશીલતા વધારે છે ડાબી બાજુથી 2 નંબર જમણી બાજુથી 4 નંબર થશે તો આપણે શું કરીશું ડાબી બાજુથી 2 3 ડાયમિથાઇલ કેટલા કાર્બનની રેખીય લાઈન છે તો 1 2 3 4 5 તો 5 કાર્બનની કહેવાય પેન્ટ કયા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે તો બીજા નંબરના કાર્બન પર છે ડબલ બોન્ડ તો શું લખાય 2 3 ડાયમિથાઇલ પેન્ટ 2 ઇન તો આ રીતે આપણે એને લખી શકીશું ફરીથી નવું એક સૂત્ર લખીએ ડબલ બોન્ડની જગ્યાએ આપણે ટ્રિપલ બોન્ડની ચર્ચા કરીએ કેટલા કાર્બનની રેખીય લાઈન છે તો 4 કાર્બન છે જેને કહેવાય બ્યુટ કોની ક્રિયાશીલતા વધારે છે ટ્રિપલ બંધની છેડે કયો પ્રત્યય લાગશે આઈ તો શું કહેવાશે બ્યુટ વન આઈન એટલે ડબલ બોન્ડ હોય તો આલ્કીન પ્રત્યય લાગે ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન પ્રત્યય લાગશે એટલે કે નામના છેડે આઈન શબ્દ લાગશે મિત્રો જરા આટલો સ્ક્રીનશોટ પાડી દો બીજા આપણે આગળ કેટલાક ઉદાહરણ લઈએ છીએ ચલો હવે આપણે કેટલાક બીજા નવા સૂત્રો લખીશું આ સૂત્રો ધોરણ 11 અને 12 બંનેની અંદર કામ લાગે છે આ રીતનું નામકરણ તો કેવી રીતે આપી શકાય કેટલા કાર્બનની રેખીય લાઈન છે મિત્રો જુઓ તો ચાલો આપણે નંબર આપી દઈએ છીએ 1 નંબર 2 નંબર 3 4 અને 5 કોઈ જગ્યાએ ડબલ બોન્ડ છે ના ટ્રિપલ બોન્ડ છે ના બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ છેડા પર ના તો કયો શબ્દ લાગશે n જેને કહેવાય પેન્ટેન કયા નંબરના કાર્બન પર વિસ્થાપિત સમૂહ છે 1 2 3 1 2 3 તો શું લખાય
3 મિથાઇલ પેન્ટેન શું કહી શકાય ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ ગ્રુપ છે તો શું લખાશે 3 મિથાઇલ પેન્ટેન મિત્રો વંચાય છે ને અંદર બરોબર ચલો બીજું એક સૂત્ર લઈએ આપણે સાથિયાનું સૂત્ર લઈ લઈએ કેટલા કાર્બનની રેખીય લાઈન છે તો જુઓ તો 1 2 3 4 5 1 2 3 4 5 કેટલા કાર્બનની રેખીય લાઈન થશે 5 5 કાર્બનની કહેવાય પેન્ટેન ત્રીજા નંબરના કાર્બન પર કયો ગ્રુપ છે ઇથાઇલ તો શું લખીશું 3 3 डाई इथाइल पेंटेन चलो હવે અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહના સૂત્રોની વાત કરીએ CH3 C ડબલ બોન્ડ O O CH3 ઓક્સિજનના છેડા ઉપર કયો ગ્રુપ લગાડેલો છે મિથાઇલ તો મિથાઇલ નું પહેલા નામ લખીએ તો શું થશે મિથાઇલ શું થશે કેટલા કાર્બન છે એસ્ટરના કાર્બન સાથે 1 + 1 2 કાર્બન થાય તો શું બોલા ઇથેન પ્રત્યય આગળ એડ ઇથેનોએટ મિથાઇલ ઇથેનોએટ પ્રચલિત નામ શું થશે આને કહેવાય મિથાઇલ આને કહેવાય એસિટેટ મિથાઇલ એસિટેટ મિત્રો એસ્ટરની અંદર નામકરણમાં ઘણી વખત તકલીફ પડતી હોય છે જરા ધ્યાન રાખવું બીજું સૂત્ર લઈએ એવું આ રીતનું નામકરણ હોય તો મિત્રો એસ્ટર ગ્રુપ છે તો શું કહી શકાય આપણે એનું નામકરણમાં જોઈએ તો 1 2 3 અહીંયા 1 અને 2 તો ઓક્સિજન પેલી બાજુ 2 કાર્બન છે એટલે એને શું કહેવાય ઇથાઇલ પેલી બાજુ કેટલા કાર્બન છે તો એસ્ટર સાથે બીજા 2 કાર્બન છે ટોટલ 3 કાર્બન થાય 3 કાર્બન કહેવાય પ્રોપેનોએટ ઇથાઇલ પ્રોપેનોએટ બીજું સૂત્ર લખી દઈએ CH3 CH OH CH3 ત્રણ કાર્બનની રેખીય લાઈન છે જેને કહેવાય પ્રોપેન ટુ ઓલ મિત્રો ત્રણ કાર્બન આપણે લખીએ અહીંયા જુઓ આ એક કાર્બન આ બે આ ત્રણ બીજા નંબરના કાર્બન પર કયો ગ્રુપ છે OH કયો પ્રત્યય લાગશે ઓલ તો શું કહેવાય ત્રણ કાર્બન મતલબ પ્રોપેન બીજા નંબરના કાર્બન પર ઓલ આલ્કોહોલ એટલે ટુ ઓલ જેનું પ્રચલિત નામ થશે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ પ્રોપેન ટુ ઓલ જેનું પ્રચલિત નામ થશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ થશે મિત્રો આવા ઘણા બધા પ્રકારના નામ હોય છે બીજું નામ લખીએ આપણે તો કયો ગ્રુપ છે મિત્રો તમે વિચારો
આ તમારો કયો ગ્રુપ થશે? એનહાઇડ્રાઇડ. આ કયો ગ્રુપ છે? એનહાઇડ્રાઇડ. તો શું કહેવાય? અહીંયા આપણે કાઢી નાખીએ તો આ જે પદાર્થ છે એને કાર્બન કહેવાય. એટલે શું લખાય? ઇથાઇલ એનહાઇડ્રાઇડ. ઇથાઇલ એનહાઇડ્રાઇડ. ચલો બીજું સૂત્ર લઈએ. આનું આપણે પ્રચલિત નામ લખી દઈએ. ચલો પ્રચલિત નામ શું થશે? તો આપણે લખી દઈએ એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ. બીજી રીતે આપણે લખીએ જરા CH3CO અહીંયા લખી દઈએ CH2 અહીંયા લખી દઈએ CH3. ચલો આપણે ત્રણની જગ્યાએ ચારની જગ્યાએ બે ત્રણ કાર્બન કરી દઈએ. તેનું IUPAC નામ થશે પ્રોપેન. ત્રણ કાર્બન છે માટે પ્રોપેન. કયા નંબરના કાર્બન ઉપર કીટોન ગ્રુપ છે? તો મિત્રો બીજા નંબરના કાર્બન ઉપર છે કીટોન. તો શું લખાય? 2. નામના છેડે ઓન પ્રત્યય લાગે. પ્રોપેન 2 ઓન. જેનું આપણે પ્રચલિત નામ લખીએ. શું લખાય? એસીટોન. આપણે યાદ રાખવાનું દ્રાવક તરીકે સોલ્વન્ટ તરીકે આપણે એનો મોટા ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી બેનો નીલ રિમૂવર, નીલ પોલિશની ઉપર એનું નીલ રિમૂવર તરીકે પણ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું નામ આપવું હોય તો કીટોનની બંને બાજુ કયો ગ્રુપ છે? તો મિત્રો મિથાઇલ. કેટલી વખતે? 2 વખતે. 2 માટે શબ્દ લાગે ડાઈ, CH3 માટે લાગે મિથાઇલ અને CO માટે લાગે કીટોન. તો શું કહેવાય? ડાઈ મિથાઇલ કીટોન. તો આ રીતે એનું નામકરણ થતું હોય છે. બીજી ચર્ચા કરીએ આપણે એમાઇડની વાત કરીએ. CH3 CH2 CH2 CO NH2. તો મિત્રો કેટલા કાર્બનની રેખીય લાઈન છે? 4 કાર્બનની રેખાય લાઈન છે. એટલે કે ભાઈ બ્યુટેન પ્રત્યય લાગે એમાઇડ. તો શું બોલાય? બ્યુટેનેમાઇડ. બ્યુટેનેમાઇડ. પ્રચલિત નામ બ્યુટેનેમાઇડ. બ્યુટેનેમાઇડ. બીજું સૂત્ર લખી દઈએ. નવો કોઈ ક્રિયાશીલ સમૂહ લખીએ. ચલો ઇથર. CH3O CH3. તો આપણે ઓછા કાર્બનની પાછળ ઓક્સી શબ્દ લગાડીએ તો શું થાય? એક કાર્બન હોય તો શું બોલાય? મિથોક્સી. નામના છેડે આલ્કેનનું નામ એટલે શું બોલાશે? મિથોક્સી મિથેન.
મિત્રો પ્રચલિત નામ શું થાય? તો O ની બંને બાજુ કયો ગ્રુપ છે? મિથાઇલ. તો ડાય મિથાઇલ ઈથર. તો મિત્રો જરા સ્ક્રીનશોટ પાડી દો. બીજા કેટલાક નવા ક્રિયાશીલ સમૂહ વાળા સૂત્રો લખીશું. આપણે 11માના આઈયુપીએસસી નામની ચર્ચા કરીએ છીએ. જ્યારે 12માના ચેપ્ટર ચાલુ કરીશું ત્યારે એની અંદર બધા જ પ્રકારના આપણે સૂત્રોનું અંદર ઇન્વોલ્વ કરીશું. ચલો હવે આપણે આગળ જરા જોઈશું. આપણા વિડિયોની અંદર મિત્રો સબસ્ક્રાઇબ કરજો. SUBSCRIBE અને લાઈક કરતા રહેજો. હવે આપણે કેટલાક એમાઇન વાળા સૂત્રો લઈશું. CH3 CH2 NH2. કેટલા કાર્બન થયા? 2 કાર્બનમાં આલ્કેનને શું કહેવાય? ઇથેન. કયો ક્રિયાશીલ સમૂહ છે? NH2. કયો પ્રત્યય લાગશે? એમાઇન. તો શું થાય? ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. ચલો એનું પ્રચલિત નામ શું થશે? ઇથાઇલ એમાઇન. ચલો હવે આપણે ફેરફાર કરીએ સૂત્રમાં. CH3 CH NH2 CH3. કયા નંબરના કાર્બન ઉપર NH2 સમૂહ છે? બીજા. તો શું લખાય? પ્રોપેન 2 એમાઇન. પ્રોપેન 2 એમાઇન. ચલો પ્રચલિત નામ શું થશે? તો આઇસો પ્રોપાઇલ એમાઇન. આઇસો પ્રોપાઇલ એમાઇન. ચલો આપણે 2 ડિગ્રી એમાઇન નું સૂત્ર લખી દઈએ. CH3 NH CH2 CH3. મિત્રો ઇથરની અંદર ઓછા કાર્બનની પાછળ ઓક્સી, એમાઇનમાં વધારે કાર્બનની પાછળ એમાઇન. તો અહીંયા NH ની એક બાજુ મિથાઇલ બીજી બાજુ ઇથાઇલ. તો આની પાછળ એમાઇન શબ્દ લાગશે. તો આનું આઈયુપીએસી નામ શું થશે? મિથાઇલ ઇથેનેમાઇડ. હવે એના પ્રચલિત નામની વાત કરીએ તો N ઉપર મિથાઇલ, N ઉપર ઇથાઇલ. ઇથાઇલ નો E, મિથાઇલ નો M. તો પહેલો શું લખાય? E. N ઇથાઇલ, N મિથાઇલ એમાઇન. ચલો બીજું સૂત્ર લખીએ આપણે. 3 ડિગ્રી નું એમાઇન નું સૂત્ર લખી દઈએ. CH3N CH3 CH3. ચલો આઈયુપીએસી નામ શું થશે? ઓછા કાર્બનની પાછળ એમાઇન. તો બધી બાજુ સરખા છે તો બાકીના બે વિસ્થાપિત. NN ડાઈ મિથાઇલ મિથેનેમાઇન. ચલો પ્રચલિત નામ તો શું કહેવાય? અહીંયા N મિથાઇલ ઇથેનેમાઇન. અહીં શું છે?
ઇથાઇલ મિથાઇલ એમાઇડ સોરી હો અહીંયા આપણે જોઈએ ત્રણે ત્રણ બાજુ CH3 છે તો શું લખાશે ટ્રાય મિથાઇલ એમાઇડ તો એમાઇડ ની અંદર નામકરણ થોડા અટપટા હોય છે આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 12 જેની અંદર આપણે ચર્ચા કરીશું કે એમાઇન વિશે જેની અંદર તમને આના IUPAC નામ અને પ્રચલિત નામ આપેલા છે આમાંથી મોટાભાગના સૂત્રોની અંદર આવશે એટલે તકલીફ પડશે નહીં આપણે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ છીએ CH3COOH તો ક્રિયાશીલ સમૂહ કયો પ્રત્યે લાગે ઓઇક એસિડ કેટલા કાર્બન છે COOH સાથે 2 કાર્બન કહેવાય ઇથેન પ્રત્યે લાગે ઓઇક એસિડ શું કહેવાય ઇથેનોઇક એસિડ તો આપણે લખીએ ઇથેનોઇક એસિડ ચલો પ્રચલિત નામ શું થશે યાદ રાખો આપણી જાતે એસિટિક એસિડ જેને આપણે વિનેગર અથવા સરકો કહીએ છીએ આપણે જ્યારે ચાઇનીઝ ખાતા હોઈએ ત્યારે વિનેગર નાખતા હોઈએ છીએ સરકો નાખતા હોઈએ છીએ તો એની અંદર આ વસ્તુની જરૂર પડતી હોય છે બીજું લઈએ CH3 CH2 CH2 COOH શું કહેવાય IUPAC નામ કેટલા કાર્બન છે 1 2 3 4 ચાર કાર્બન ને કહેવાય બ્યુટેન પ્રત્યે લાગે ઓઇક એસિડ બ્યુટેનોઇક એસિડ પ્રચલિત નામ શું થાય બ્યુટીરિક એસિડ બ્યુટીરિક એસિડ હજી એક કાર્બન વાળું સૂત્ર લઈ લઈએ CH3 CH2 CH2 COOH 5 કાર્બન જેને કહેવાય પેન્ટેનોઇક એસિડ કેટલા કાર્બન છે 1 2 3 4 અને COOH નું એક કાર્બોક્સિલિક એસિડ હોય આલ્ડીહાઇડ હોય કીટોન હોય એસ્ટર હોય એમાઇડ હોય દરેકના કાર્બન ગણતરીમાં લેવાના ટોટલ કેટલા કાર્બન થયા 5 તો શું કહેવાય પેન્ટેન પ્રત્યે લાગે ઓઇક એસિડ શું કહેવાય પેન્ટેનોઇક એસિડ ચલો પ્રચલિત નામ યાદ રાખવાનું વેલેરિક એસિડ વેલેરિક એસિડ ચલો મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી દો બીજા સૂત્રો લઈએ છીએ આપણે ચલો ફટાફટ चलो मित्रों स्क्रीनशॉट पाड़ी दीधो। હવે આપણે આગળ થોડી ચર્ચા કરીએ। આલ્ડીહાઇડના કેટલાક સૂત્રો લઈએ।
CH3CHO કેટલા કાર્બન છે ટોટલ 2 કાર્બનમાં આલ્કેનમાં શું કહેવાય ઇથેન પ્રત્યય લાગે આર ઇથેનાલ ચલો પ્રચલિત નામ શું થશે તો પ્રચલિત નામમાં યાદ રાખવાનું એસિટાલ્ડિહાઇડ એસિટાલ્ડિહાઇડ મિત્રો એક કાર્બન હોય તો ફોર્મ યાદ રાખો 2 કાર્બન હોય તો એસિડ નામના છેડે જે તે ક્રિયાશીલ સમૂહના આલ્ડિહાઇડ તો શું લખાય આલ્ડિહાઇડ ફોર વત્તા આલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડ એસિડ વત્તા આલ્ડિહાઇડ એસિટાલ્ડિહાઇડ આ રીતે તમે લખી શકો છો બીજું સૂત્ર લખીએ CH3 CH2 CH2 CHO કેટલા કાર્બન થશે 4 બ્યુટેનાલ શું કહેવાય પ્રચલિત નામ બ્યુટીરાલ્ડિહાઇડ પ્રચલિત નામ મિત્રો ખાસ યાદ રાખવાના છે આઈયુપીએસસી નામ તો લગભગ દરેકને આવડી જશે એમાં તકલીફ પડશે નહીં પણ એ પ્રચલિત નામ ખાસ યાદ રાખવાના રહેશે CH3 CH CH3 CH2 CHO કોની ક્રિયાશીલતા વધારે બંને બાજુ જુઓ તો કોની ક્રિયાશીલતા વધારે તો CHO તો આથી અહીંયા પર પડે 1 2 3 ત્રીજા નંબર પર કયો ગ્રુપ છે મિથાઇલ 3 મિથાઇલ બ્યુટેનાલ ચલો પ્રચલિત નામ શું થાય છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર કયો છે CH3 તો આઇસો 1 2 3 4 5 તો આ રીતે આપણે એનું નામકરણ કરી શકાય તો મિત્રો આવા ઘણા બધા પ્રકારના આઈયુપીએસસી નામ અને પ્રચલિત નામ હોય છે આપણે આલ્ડિહાઇડ કીટોન એસ્ટર એમાઇડ ચલો સાયનાઇડ ની વાત કરીએ CH3CN તો સાયનાઇડ બોલો તો પ્રચલિત નામ નાઇટ્રાઇલ બોલો તો આઈયુપીએસસી નામ નાઇટ્રાઇલ બોલીએ તો CN નો કાર્બન ગણતરીમાં લેવાનું નહીં કેટલા કાર્બન થાય 2 ઇથેન